ભાવનગર જિલ્લાની એલસીબીના પોલીસ કર્મચારીઓના વિશ્વાસુ અને અંગત બાતમીદારો મારફતે એવી હકીકત મળેલી કે ભાવનગર શહેરના પ્લોટ ગેટ ચોકીની બાજુમાં જે નવું બિલ્ડિંગ બને છે એની પાછળની બાજુ કોઈ 3 શખ્સો ભારતીય બનાવટની ડુપ્લિકેટ ચલણી નોટો લઈ ઊભા છે। આ બાતમીના આધારે જગ્યા વેરીફાઈ કરતા સ્થળ ઉપર 3 ઈસમો મળી આવેલા, જેમના નામ પૂછપરછ કરતા નૈતિક મોદી, જયરાજસિંહ ગોહિલ અને તૌસીફ રફીકભાઈ નામ છે। આ ત્રણેયની પાસેથી 500 રૂપિયાના દરની 62 ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ મળી આવેલ છે। ત્રણેયની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। 3 આરોપી પૈકીનો જે તૌસીફ રફીકભાઈ આરોપી છે એ આની પહેલાં જીએસટીમાં એક ગુનામાં પકડાઈ ચૂકેલો છે। વધુમાં જીએસટીના કર્મચારી અધિકારીઓ ઉપર હુમલો કરવાનો પણ ગુનો એની ઉપર દાખલ થયેલો છે। સમગ્ર તપાસ એ દિશામાં ધમધમી રહી છે કે આ 3 આરોપીઓ ભારતીય ચલણીની જે બનાવટી નોટ છે એ ક્યાંથી લઈ આવે છે, કોને આપવાના હતા, એની ઉપરની લાઈન કઈ રીતે કામ કરી રહી છે। આ 3માંથી કોઈ પણ શખ્સ કે 3 જણા દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ, આની પહેલાં કેટલી વાર આ લોકો ફેક ઇન્ડિયન કરન્સી નોટ લઈ આવેલા છે અને ભાવનગર કે આજુબાજુના કોઈ ડિસ્ટ્રિક્ટ કે ભારત દેશના કોઈપણ રાજ્યમાં આમનું નેટવર્ક છે કે કેમ, આ સમગ્ર દિશાઓમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એ હજી પ્રોસેસમાં છે, એટલે વધુમાં વધુ સમય કોર્ટમાં રિમાન્ડ મેળવવામાં આવશે અને જો જરૂર પડે તો ગુજરાત રાજ્યની બહાર પણ આ તપાસ માટે આરોપીને લઈ જવામાં આવશે।